હેલો ફ્રેન્ડ્સ, સાબરકાંઠા જિલ્લા પંચાયત આયોજિત જ્ઞાન સેતુના આ ઇંગ્લિશ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ટુડે વી આર લર્નિંગ રાઇટ નાઉ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી વર્બ્સ. લાસ્ટ મંથ આપણે મોડલ ઓક્ઝિલરી વિશે શીખ્યા હતા. કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, ઓટ ટુ વગેરે. આજે આપણે આ મોડલ ઓક્ઝિલરીનો પરફેક્ટ ટેન્સમાં કઈ રીતે ઉપયોગ થાય છે, એની વાક્ય રચના શું હોય છે અને એનો ક્યારે ઉપયોગ થાય છે એના વિશે માહિતી મેળવીએ. જ્યારે મોડલ ઓક્ઝિલરીનું પરફેક્ટ ટેન્સમાં યુઝ થાય તો ત્યારે તેની સામાન્ય વાક્ય રચના હોય છે મોડલ્સ પ્લસ હેવ પ્લસ V3. બધા મોડેલ માટે આ એક સામાન્ય રચના છે. મોડલ્સની જગ્યાએ આપણે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, ઓટ ટુ નો ઉપયોગ કરવાનો રહેશે. ફ્રેન્ડ્સ, મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ એ સિમ્પલ ટેન્સ, કન્ટિન્યુઅસ ટેન્સ અને પરફેક્ટ ટેન્સમાં થાય છે. આજે આપણે એનો પરફેક્ટ ટેન્સમાં યુઝ જોઈએ. સૌપ્રથમ આપણે કુડ મોડલ ઓક્ઝિલરી વિશે માહિતી મેળવીશું. જ્યારે કુડ મોડલ ઓક્ઝિલરી વર્બ પરફેક્ટ ટેન્સમાં યુઝ થાય ત્યારે તેની વાક્ય રચના હોય છે કુડ પ્લસ હેવ પ્લસ V3. હવે એનો ગુજરાતીમાં અર્થ જોઈએ કે જ્યારે કુડનો આપણે પરફેક્ટ ટેન્સમાં ઉપયોગ કરીએ તો ત્યારે તેનો શું અર્થ થાય છે? શક્યા, શકી, શક્યો અથવા તો શક્યું હોત, અથવા તો એમ પણ કહી શકીએ કે સખત. ઉદાહરણ તરીકે આને આપણે સમજીએ કે જીતી સખત મીન્સ કુડ હેવ અને અહીંયા V3 એટલે કે ભૂત ક્રુડન્ટ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ. જીતવું એટલે કે વિન અને એનું પાસ્ટ પાર્ટિસિપલ થશે વન. આખા વાક્યમાં આપણે આને સમજીએ તો થશે India could have won the match. એટલે કે ભારત મેચ જીતી શક્યું હોત. જો XYZ ખેલાડીઓએ વધારે રન કર્યા હોત તો ભારત મેચ જીતી શક્યું હોત. અહીંયા એની ક્ષમતા બતાવે છે. એટલે કે ભૂતકાળમાં કોઈ ક્ષમતા આમ કરી શકત અથવા તો કરી ન શકત એ બતાવવા માટે કુડ મોડલ ઓક્ઝિલરીનો પરફેક્ટ ટેન્સમાં ઉપયોગ થાય છે. જો ડોક્ટર ટાઈમસર આવ્યા હોત તો એ દર્દીને બચાવી શકત. જો તેને આમ કર્યું હોત તો એ આમ કરી શકત. આમ ક્ષમતા બતાવવા માટે કુડ મોડલ ઓક્ઝિલરીનો પરફેક્ટ ટેન્સમાં ઉપયોગ થાય છે. બીજા અન્ય ઉદાહરણ આપણને જોઈએ તો I could have seen the movie. જો મારી પાસે ટિકિટ હોત તો હું મૂવી જોઈ શકી હોત. અન્ય ઉદાહરણ જોઈએ I could have become a doctor. હું ડોક્ટર બની શકી હોત but instead I become a teacher. હું શિક્ષક બની. આમ ક્ષમતા દર્શાવવા માટે કુડ મોડેલ ઓક્ઝિલરીનો ઉપયોગ થાય છે. અને એની નકાર વાક્ય રચના જોઈએ તો નકારમાં કુડ પછી નોટ આવશે. કુડ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3.
નકારનું આપણે એક ઉદાહરણ જોઈએ તો she could not reached in time. તેની સમયસર પહોંચી શકી નહીં, એને સાધન ન મળ્યું તેથી તે સમયસર પહોંચી શકી નહીં. આમ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ક્રિયા પૂર્ણકાળમાં કરી શકીએ કે કરી ન શકત એ બતાવવા માટે કુડ મોડેલ ઓક્ઝિલરી કુડ પ્લસ હેવ પ્લસ V3 નો ઉપયોગ થાય છે. હવે આપણે અન્ય મોડેલ વિશે આગળ જોઈએ. બીજા મોડેલ તરીકે છે મસ્ટ. જ્યારે મસ્ટ એ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે ત્યારે તેની વાક્ય રચના શું હોય છે અને તે ક્યારે ઉપયોગ થાય છે એના વિશે આપણે માહિતી મેળવીએ. મસ્ટની વાક્ય રચના થશે મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. જ્યારે આ પરફેક્ટ ટેન્સમાં ઉપયોગ થાય ત્યારે તેનો અર્થ શું થાય છે? તો એનો અર્થ થાય છે હોવું, હોવા, હોવો, હોવી જ જોઈએ. એટલે કે નિશ્ચિતતા બતાવવા માટે, ચોક્કસતા બતાવવા માટે. કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એ તમે ચોક્કસ કહી શકો, 100% કહી શકો, એના માટે મસ્ટ મોડેલ ઓક્ઝિલરીનો પરફેક્ટ ટેન્સમાં ઉપયોગ થાય છે. ક્રિયા ક્યાં તો ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હશે અથવા તો ભવિષ્યમાં પૂરી થઈ ગઈ હશે જ એ બતાવવા માટે આપણે મસ્ટ મોડેલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આ પત્રમાં અક્ષર રાધાના છે તો આ પત્ર રાધાએ જ લખેલું હોવું જોઈએ. રાધા must have right નું V3 થશે written. રાધા must have written this letter. મેં ગઈકાલે અહીંયા એક વસ્તુ મૂકી હતી અને એ વખતે રાજા જ હાજર હતો તો એ વસ્તુ રાજાએ જ લીધેલી હોવી જોઈએ. આમાં શ્યોરિટી છે, તમે ચોક્કસપણે કહી શકો કે એ વસ્તુ રાજાએ લીધી છે તો એના માટે મસ્ટનો ઉપયોગ થાય છે. રાજા must have taken it. આ થઈ ભૂતકાળની વાતો કે ભૂતકાળમાં આ ક્રિયા થઈ હશે પણ ભવિષ્યમાં પણ આ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. એનું આપણે એક ઉદાહરણ જોઈએ કે હાલ હું અહીંયા છું, 10 વાગે તો હું ઘરે પહોંચી જ ગઈ હોઈશ. તમે મને 10:30 કોલ કરી શકો છો. I must have reached at home by 10. You can call me at 10:30. હું 10 વાગે તો ઘરે પહોંચી જ ગઈ હોઈશ એટલે કે ભવિષ્યમાં ક્રિયા ચોક્કસ પૂર્ણ થઈ ગઈ હશે જ. તે અંગ્રેજી ખૂબ સારી રીતે બોલી શકે છે. પહેલા એને અંગ્રેજી ફાવતું ન હતું પણ હવે તે અંગ્રેજી સારી રીતે બોલી શકે છે તો તેને ચોક્કસ એ ક્રાંતિમાં ઇંગ્લિશ શીખેલું હોવું જ જોઈએ. He must have learned, એનું V3 થશે learn English in E ક્રાંતિ. જો રસ્તા સવારે ભીના હોય તો તમે કહી શકો કે રાત્રે ચોક્કસ વરસાદ પડ્યો હશે. It must have rained
લાસ્ટ નાઇટ. સો ફ્રેન્ડ્સ, ભૂતકાળમાં કે ભવિષ્યમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે જ એની ઉપર ભાર મૂકવા માટે મસ્ટ મોડલ ઓક્ઝિલરીનો પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. હવે આપણે નેક્સ્ટ મોડલ ઓક્ઝિલરીનો પરફેક્ટ ટેન્સનો ઉપયોગ જોઈએ. નેક્સ્ટ મોડલ ઓક્ઝિલરી છે વુડ. વુડની આપણે વાક્ય રચના જોઈએ તો એ થશે વુડ પ્લસ હેવ પ્લસ V3. જ્યારે વુડનો આપણે સાદાકારમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે પસંદગી, ચોઈસ, ઈચ્છા વગેરે માટે આપણે વુડનો ઉપયોગ કરીએ છીએ. હું આમ કરીશ. આઈ વુડ ડુ લાઈક ધીસ. પણ જ્યારે આ વુડનો પરફેક્ટ ટેન્સમાં ઉપયોગ થાય છે ત્યારે તેનો અર્થ થાય છે પૂર્ણ ક્રિયાપદ પ્લસ હોત. પૂર્ણ ક્રિયાપદ એટલે કે જો કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એ દર્શાવતું પદ. દાખલા તરીકે ખાવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો ખાધું હોત. રમવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોત તો રમ્યા હોત. વાપર્યું હોત. અથવા તો પૂર્ણ ક્રિયાપદ પ્લસ ત, રમત, કરત, વાપરત વગેરે. આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે જો તે મને ઇન્વિટેશન આપ્યું હોત, ઇફ યુ હેડ given me an invitation, તો હું તારી બર્થડે પાર્ટીમાં આવ્યો હોત. I would have come to your birthday party. એટલે કે ઈચ્છા પસંદગી બતાવવા માટે વુડ મોડલ ઓક્ઝિલરીનો પરફેક્ટ ટેન્સમાં ઉપયોગ થાય છે. જો તેને મને પહેલા કીધું હોત તો હું એને મદદ કરી શકત. આઈ વુડ હેલ્પ હિમ. જો મારી પાસે પૈસા હોત તો મારી ઈચ્છા હતી કે હું ગાડી ખરીદી શકત. I would have બાયનું વીથી થશે bought a new car. આ થઈ હકારની વાતો. જો નકારમાં એને કરવું હોય તો આપણે would પછી નોટ મૂકવાનું. would પ્લસ નોટ પ્લસ have પ્લસ V3. જો એને મને ના કીધું હોત તો હું ન આવત. જો એની ઈચ્છા ન હોત તો હું એને મદદ ન કરત વગેરે. હવે આપણે બીજા મોડલ ઓક્ઝિલરીનો પરફેક્ટ ટેન્સનો ઉપયોગ જોઈએ. આના પછીનું મોડલ ઓક્ઝિલરી છે શુડ. શુડ જ્યારે પરફેક્ટ ટેન્સમાં યુઝ થાય છે ત્યારે એની વાક્ય રચના થાય છે શુડ પ્લસ હેવ પ્લસ V3. અને આનો અર્થ થાય છે આમ કરવાની જરૂર હતી અથવા તો આમ કરવું જોઈતું હતું. સલાહ સૂચન માટે આપણે શુડ મોડલ ઓક્ઝિલરીનો પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, જો કોઈ વ્યક્તિ બસ સ્ટેન્ડ પહોંચ્યો હોય અને એના પહોંચ્યાના 5 મિનિટ પહેલા જ બસ જતી રહી હોય તો તમે એને શું કહી શકો? તો આપણે એને એટલું જ કહી શકીએ કે યુ શુડ હેવ reached
earlier. તારે થોડા વહેલા પહોંચવાની જરૂર હતી. કોઈ વિદ્યાર્થીએ એક્ઝામમાં લો માર્ક્સ મેળવ્યા હોય તો એ શું કરી શકે? તો હાલ તે એ કશું ના કરી શકે, પણ આપણે એને એટલું જ કહી શકીએ કે યુ શુડ હેવ વર્કડ હાર્ડર. તારે થોડી વધારે મહેનત કરવાની જરૂર હતી. નેગેટિવમાં આપણે જોઈએ તો મારે એને શિક્ષા કરવી જોઈતી ન હતી. નેગેટિવમાં શુડ પછી નોટ આવશે. આઈ શુડ નોટ હેવ punished him. અન્ય ઉદાહરણ જોઈએ તો પોલીસે તેની ધરપકડ કરવાની જરૂર હતી. પોલીસ should have arrested him. જો એને એરેસ્ટ કર્યો હોત તો ઘટના બની ન હોત. ગવર્મેન્ટ should have taken these steps earlier. સરકારને આ પગલાં થોડા વહેલા લેવાની જરૂર હતી. અથવા તો ગવર્મેન્ટ should have helped the farmers who have committed suicide. બરાબર. આમ કરવું જોઈતું હતું અથવા તો કરવું ન જોઈતું હતું એ બતાવવા માટે શુડ પ્લસ હેવ પ્લસ V3 નો ઉપયોગ થાય છે. હવે અન્ય મોડલ ઓક્ઝિલરી આપણને જોઈએ અને એ છે મે માઇટ. જ્યારે મે માઇટનો પરફેક્ટ ટેન્સમાં ઉપયોગ થાય છે ત્યારે આપણે એની વાક્ય રચના જોઈએ. એની વાક્ય રચના થશે મે અને માઇટ આ જોડી લઈએ છીએ. મે માઇટ પ્લસ હેવ પ્લસ V3 અને આનો ગુજરાતીમાં અર્થ થાય છે કદાચ, લગભગ. શક્યતા બતાવવા માટે, સંભવિતતા બતાવવા માટે મે અને માઇટનો ઉપયોગ થાય છે. એટલે કે ચોક્કસ નથી, હા હોઈ શકે. ઉદાહરણ દ્વારા આપણને જોઈએ તો he might have murdered. ચહેરા ઉપરથી લાગતું તો નથી તે ખૂન કરી શકે, પણ હા હોઈ શકે કે કદાચ તેને ખૂન કર્યું હોય. he might have murdered. અહીંયા આપણે might નો ઉપયોગ કર્યો છે કેમ કે અહીંયા મેનો ઉપયોગ કરવાની શક્યતા ઓછી છે, કેમ કે ક્રિયા ઓલરેડી પૂરી થઈ ગઈ છે. અને જો કોઈ ક્રિયા ભવિષ્યમાં કદાચ પૂરી થવાની હશે તો એના માટે આપણે મેનો ઉપયોગ કરીશું. એ માટેનું ઉદાહરણ જોઈએ તો she might have completed her work by next week. તેની કદાચ આવતા અઠવાડિયા સુધી તેનું કામ પૂરું કરી લેશે. એ ભવિષ્ય માટેની શક્યતા છે. અન્ય ઉદાહરણ જોઈએ તો he might have gone by train early this morning. કદાચ તે વહેલી સવારે ટ્રેન વડે જતો રહ્યો હશે. આમ સંભવિતતા બતાવવા માટે કદાચ, લગભગ એ વાક્યમાં ઉપયોગ કરવા માટે મે મોડલ ઓક્ઝિલરીનો પરફેક્ટ ટેન્સમાં ઉપયોગ થાય છે. ફ્રેન્ડ્સ, અહીંયા એક ખાસ કીવર્ડ્સ યાદ રાખવાનો છે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારની ખાલી જગ્યાઓ લગભગ પૂછાતી હોય છે. એ આપણે જોઈએ કે જો વાક્યની શરૂઆત ઇફ અને હેડથી થયેલી હોય અને વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય તો બીજા વાક્યની ખાલી જગ્યા છે એ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી વિશે મોડલ ઓક્ઝિલરીથી ભરવાની રહેશે. ફરીથી, જો વાક્યની શરૂઆત ઇફ અને હેડથી થયેલી હોય, વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય તો બીજી જે ખાલી જગ્યા છે એ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીથી ભરવાની રહેશે.
હવે આ ખાલી જગ્યા એક્ટિવ અને પેસિવમાં હોઈ શકે છે. તો આપણે પહેલા એક્ટિવની રચના, વાક્ય રચના અને પેસિવની વાક્ય રચના જોઈએ. જો વાક્ય એક્ટિવમાં હશે તો આગળ આપણે ઉદાહરણ જોઈએ બધા એક્ટિવના જ હતા. તો આમાં આ પ્રમાણે જ આવશે. મોડલ્સ પ્લસ આઈ ખાલી જગ્યા એક્ઝિબિશન. ખાલી જગ્યામાં તમને આપેલું છે વુડ પ્લસ વિઝિટ. વાક્યની શરૂઆત if થી થયેલી છે. વાક્ય પૂર્ણ ભૂતકાળમાં છે અને ખાલી જગ્યા પહેલા કરતા છે એટલે ખાલી જગ્યા એક્ટિવ વોઇસમાં છે. એક્ટિવ વોઇસની વાક્ય રચના પ્રમાણે ખાલી જગ્યા થશે મોડલ્સ પ્લસ હેવ પ્લસ V3. અહીંયા મોડલ તરીકે આપેલું છે વુડ, પછી આવશે હેવ અને વિઝિટનું V3 થશે visited. If I had a free time, I would have visited the exhibition. જો મારી પાસે નવરાશ હોત તો હું પ્રદર્શનની મુલાકાત લીધી હોત. હવે આ જ વાક્યને આપણે પેસિવમાં ફેરવીને જોઈએ. પહેલું વાક્ય તો એમનેમ જ આવશે. If I had free time, the exhibition ખાલી જગ્યા by me. કાઉન્સમાં સેમ છે would પ્લસ visit. વાક્યની શરૂઆત if થી થયેલી છે. વાક્ય પૂર્ણ ભૂતકાળમાં છે. બીજા ખાલી જગ્યા પહેલા કર્મ છે અને બાય આપેલું છે એટલે કે વાક્ય પેસિવમાં છે. તો આ વાક્યની ખાલી જગ્યા આપણે પેસિવ પ્રમાણે ફિલ કરીશું. પેસિવની વાક્ય રચના છે મોડલ. તો અહીંયા મોડલ્સ તરીકે છે વુડ, પછી છે હેવ, બીન અને વિઝિટનું થશે વિઝિટેડ. જો મારી પાસે નવરાત હોત તો પ્રદર્શનની મુલાકાત મારા દ્વારા લેવાઈ હોત. બીજું એક ઉદાહરણ જોઈએ. If doctor had reached in time, he ખાલી જગ્યા the child. કાઉન્સમાં છે could plus save. વાક્યની શરૂઆત if થી છે. વાક્ય પૂર્ણ ભૂતકાળમાં છે અને ખાલી જગ્યા પહેલા કરતા છે. તો વાક્ય એક્ટિવમાં છે. તો એક્ટિવની વાક્ય રચના પ્રમાણે આપણે ખાલી જગ્યા ભરીશું. મોડલ્સ પ્લસ હેવ તો could પ્લસ હેવ અને સેવનું વિધિ થશે સેવ્ડ. જો ડોક્ટર ટાઈમસર પહોંચ્યા હોત તો તે બાળકને બચાવી શકત. આનું આપણે પેસિવમાં જોઈએ. If doctor had reached in time, the child ખાલી જગ્યા by the doctor. ખાલી જગ્યામાં could plus save અને આ પેસિવ પ્રમાણે થશે. તો પેસિવ પ્રમાણે ખાલી જગ્યામાં જવાબ આવશે could have been saved. જો ડોક્ટર ટાઈમસર આવ્યો હોત તો બાળક એ ડોક્ટર દ્વારા બચાવી લીધો હોત. લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ.
જો તેમને ઇફ દે હેડ ગોટ પ્રોપર ગાઈડન્સ દે ખાલી જગ્યા ધ પ્રાઇઝીસ, જો તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હોત તો કદાચ તેઓ પ્રાઇઝીસ જીતી શકત. ઇફ છે વાક્ય પૂર્ણ ભૂતકાળમાં છે અને ખાલી જગ્યા પહેલા કરતા છે, તો વાક્ય એક્ટિવમાં છે. એક્ટિવ પ્રમાણે આની ખાલી જગ્યા ભરીશું. વાક્યમાં થશે મોડલ્સ એટલે કે માઇટ, હેવ અને વિનનું વીથી થશે વન. ઇફ દે હેડ ગોટ પ્રોપર ગાઈડન્સ દે માઇટ હેવ વન ધ પ્રાઇઝીસ. આને આપણે પેસિવ વોઇસમાં જોઈએ. ઇફ they had got proper guidance the prizes ખાલી જગ્યા by them. વાક્યમાં બાય છે એટલે વાક્ય પેસિવમાં છે અને ખાલી જગ્યા પહેલા પણ કરવું આપેલું છે. તો પેસિવ વોઇસ પ્રમાણે આની વાક્ય રચના થશે મોડલ્સ એટલે કે માઇટ, હેવ, પછી છે બીન અને વિનનું થશે વન. The prizes might have been won by them. So dear friends, આ છે model auxiliary in perfect tense. Use it in your daily activity and get commands on English grammar and spoken English. Thanks.